તારીખ 22/4/2025ના રોજ પહેલગાંવ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો, જેમાં 28 જેટલા નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા, તેનો સમગ્ર મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ કાયરતાપૂર્ણ કૃત્ય દેશની શાંતિ અને સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે, જે કદી પણ સહનશીલ નથી. બોડેલી મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ આ હિંસા વિરુદ્ધ કડક વલણ અપનાવવાની જરૂરી તમામ પગલાં ભરવા સરકારશ્રીને જણાવીએ છીએ અને અમે ભારત સરકાર અને સુરક્ષા દળો સાથે એકતા ભાવે ઊભા રહી દેશની સુરક્ષા માટેના તેમના પ્રયત્નોને સમર્થન આપીએ છીએ.